વિદ્યાર્થી મિત્રો, NMR સ્પેક્ટ્રોસ્કોપીના આ ત્રીજા પ્રેઝન્ટેશનમાં આપણે જે મુદ્દાની ચર્ચા કરવાના છીએ એ NMR વર્ણપટના દાખલા અને હવે પછીના જેટલા જે પોઈન્ટ્સ આપણે એમાં સમજીશું એ સમજવા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. એને આ પોઈન્ટને એમ કહે છે કે એક જ સંયોજનમાં રહેલા બધા જ પ્રોટોન્સનો અર્થ હવે આપણે કરવાનો છે હાઇડ્રોજન, એ એક સરખા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યે અવશોષણ કરતા નથી. તે સમજાવો. અને એ સમજ્યા પછી આપણે ઇક્વિવેલન્ટ અને નોન ઇક્વિવેલન્ટ એટલે કે સમાન અને અસમાન પ્રકારના પ્રોટોન કોને કહે છે તેની પણ સમજૂતી આ પ્રેઝન્ટેશનમાં મેળવીશું. તો પહેલા આપણે જોઈએ કે એક જ સંયોજનના બધા જ પ્રોટોન્સ સમાન ચુંબકીય ક્ષેત્રે અવશોષણ કરતા નથી. મિત્રો, ધારો કે ઉદાહરણ તરીકે આપણે ઇથેનોલનું જે અણુસૂત્ર અહીંયા દર્શાવેલું છે કે જેમાં 6 હાઇડ્રોજન્સ છે અને બેન્ઝોઇક એસિડના બંધારણમાં પણ 6 હાઇડ્રોજન પરમાણુ છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંયોજન હોય પણ આ હાઇડ્રોજન પરમાણુઓ જે છે એ રાસાયણિક રીતે હંમેશા સમાન છે. પરંતુ મિત્રો, આપણે એ સમજવાનું છે કે રાસાયણિક રીતે આ સમાન હાઇડ્રોજન્સ અથવા તો પ્રોટોન એ રાસાયણિક રીતે સમાન હોવા છતાં NMRની દ્રષ્ટિએ તેઓ સમાન નથી. તો એ આપણે મુદ્દો એ અહીંયા આગળ આપણે જોવાનો છે. આપણે જેવું કોઈ પણ સેમ્પલને, કાર્બનિક સેમ્પલ કે જેના બંધારણમાં હાઇડ્રોજન્સ આવેલા છે તેને H0 ગોસ પ્રબળતા ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ તો હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ જે પ્રોટોન્સ છે તેમની ફરતે જે તેમના ઇલેક્ટ્રોન્સ છે તે પણ ભ્રમણ કરવા માંડે છે, એમનું પણ સર્ક્યુલેશન થવા લાગે છે. આપણે સૌથી પહેલા ભાગમાં ચર્ચા કરી હતી કે કોઈ પણ વીજભારિત કણ એ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એને પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જેવી રીતે પ્રોટોન ધનભારિત છે એવી રીતે ઇલેક્ટ્રોન ઋણભારિત કણ છે. અને આપણે આગળ વાત કરી કે ચુંબકીય ક્ષેત્રમાં તરત જ સેમ્પલને મૂકતા ઇલેક્ટ્રોન્સ જે છે તે ભ્રમણ કરવાનું શરૂ કરે છે. પરિણામે તેને કારણે અહીંયા આગળ એક નાનકડા મૂલ્યનું એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર, જેને અંગ્રેજીમાં ઇન્ડ્યુસ્ડ મેગ્નેટિક ફિલ્ડ પણ ગુજરાતીમાં તેને ઇલેક્ટ્રોન વડે ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. અને તેના માટે જે સંજ્ઞા વપરાય છે તેને સિગ્મા કહે છે. અર્થાત સિગ્મા એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ થવાથી ઉત્પન્ન થતું ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્ર. તો જે તે પ્રોટોન પર અનુભવાતું ચુંબકીય ક્ષેત્ર એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર H0 જેટલું નથી લાગતું, પરંતુ H0 અને તેની પોતાના ઇલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતું ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્ર સિગ્મા એના પરિણામી જેટલું તેને અનુભવી શકે છે. દાખલા તરીકે આપણે ઇથેનોલના ઉદાહરણથી સમજીએ. ભલે ઇથેનોલના 6 હાઇડ્રોજન પરમાણુ એ કેમિકલી ઇક્વિવેલન્ટ છે, સમાન છે, પરંતુ આપણે એનું બંધારણીય સૂત્ર આ રીતે લખીએ છીએ તો આપણે જાણીએ છીએ કે 3 હાઇડ્રોજન્સ કે 3 પ્રોટોન્સ એ મિથાઇલ પ્રોટોન્સ છે, 2 એ મિથિલિન પ્રોટોન્સ છે અને 1 એ હાઇડ્રોક્સિલ પ્રોટોન છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં રાસાયણિક રીતે સમાન હોવા છતાં ત્રણેય પ્રકારના પ્રોટોનનું ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક વાતાવરણ જુદું જુદું છે. અને જેમ આગળ આપણે વાત કરી કે ઇલેક્ટ્રોનનું ભ્રમણ થવાથી આ 3 પ્રકારના પ્રોટોન વડે ઉત્પન્ન થતું ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્ર સિગ્મા 1 છે. પરંતુ જે મિથિલિન પ્રોટોન્સ છે તેમના ઇલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતું ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્ર સિગ્મા 2 છે. અને હાઇડ્રોક્સિલ પ્રોટોનના ઇલેક્ટ્રોન વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સિગ્મા 3 છે. સિગ્મા 1, સિગ્મા 2 અને સિગ્મા 3 ત્રણે ત્રણ પરસ્પર એકબીજાથી જુદા છે, કારણ કે તેમનું ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક વાતાવરણ જુદું છે. હવે ભલે આપણે આ સેમ્પલને
એક સમાન ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર H0માં મૂક્યા, પરંતુ આ ત્રણ પ્રકારના પ્રોટોન્સ એમના વડે અનુભવાતું ચુંબકીય ક્ષેત્ર એ H0 જેટલું નથી, પરંતુ આ મિથાઇલ પ્રોટોનના કિસ્સામાં તે H0 અને સિગ્મા 1ના પરિણામી જેટલું છે. આ બંને મિથિલિન પ્રોટોન્સ એમના પર અનુભવાતું ચુંબકીય ક્ષેત્ર એ H0 અને સિગ્મા 2ના પરિણામી જેટલું છે, અને હાઇડ્રોક્સિલ પ્રોટોન વડે અનુભવાતું ચુંબકીય ક્ષેત્ર એ H0 અને સિગ્મા 3 વડે એ બંનેના પરસ્પર પરિણામી ચુંબકીય ક્ષેત્ર જેટલું છે. તો હવે તમે જોઈ શકો છો કે અસમાન ઇલેક્ટ્રોનિક વાતાવરણ હોવાના કારણે ત્રણેય પ્રકારના પ્રોટોન વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સિગ્મા 1, સિગ્મા 2 અને સિગ્મા 3 એ જુદું જુદું છે, અને પરિણામે ત્રણેય વડે અનુભવાતું ચુંબકીય ક્ષેત્ર, અસરકારક ચુંબકીય ક્ષેત્ર પણ જુદું જુદું છે, અને પરિણામે તેઓ અલગ અલગ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યે શક્તિનું અવશોષણ કરે છે. આપણે આની પહેલાના પ્રેઝન્ટેશનમાં જ્યાં આપણે એનએમઆર વર્ણપટનો સિદ્ધાંત ચર્ચ્યો ત્યારે વાત કરી હતી કે કુલ જેટલી વાર શક્તિનું અવશોષણ થાય એટલી વાર આપણને એનએમઆર વર્ણપટમાં સિગ્નલ મળે. તો તમે મિત્રો જુઓ કે અહીંયા આગળ 3 પ્રકારના પ્રોટોન્સ જે છે તે શક્તિનું અવશોષણ કરે છે. પરિણામે ઇથેનોલ અણુના એનએમઆર વર્ણપટમાં 3 પ્રકારના પ્રોટોન હોવાથી 3 વખત શક્તિનું અવશોષણ થાય છે, અને પરિણામે આપણને 3 એનએમઆર સિગ્નલ્સ મળે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો, જેમાં એક સિગ્નલ છે તે મિથાઇલ સમૂહને કારણે મળે છે, બીજો સિગ્નલ મિથિલિન પ્રોટોન્સને કારણે મળે છે, અને ત્રીજો સિગ્નલ એ હાઇડ્રોક્સિલ પ્રોટોનના કારણે મળે છે. તો આમ આ ઉપરથી સાબિત થાય છે મિત્રો કે કોઈ પણ સંયોજનના હાઇડ્રોજન્સ કે પ્રોટોન્સ ભલે રાસાયણિક રીતે સમાન રહ્યા, પરંતુ જો તેમની ફરતેનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ જુદું જુદું હોય તો તેઓ પર અનુભવાતું અસરકારક ચુંબકીય ક્ષેત્ર પણ જુદું જુદું હોય છે. આવા પ્રોટોન્સ અલગ અલગ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યે શક્તિનું અવશોષણ કરે છે. પરિણામે કુલ તેટલા સિગ્નલ્સ આપણને એનએમઆર વર્ણપટમાં મળે છે. આમ એક જ સંયોજનના પ્રોટોન્સ કે જે જુદા જુદા ઇલેક્ટ્રોનિક એન્વાયરમેન્ટ ધરાવે છે, તેઓ એક સરખા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યે શક્તિનું અવશોષણ કરતા નથી, જે આપણો મુદ્દાનું ટાઇટલ હતું. હવે આપણે સમજ મેળવીએ કે સમાન પ્રોટોન કોને કહે છે અને અસમાન પ્રોટોન કોને કહે છે. તો એક જ સંયોજનના એવા બધા જ પ્રોટોન્સ કે જેમનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ સમાન છે તેમને સમાન પ્રોટોન કહેવામાં આવે છે. બધા જ સમાન પ્રકારના પ્રોટોન એક સરખા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે, અને પરિણામે તેઓ એક સરખા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યે શક્તિનું અવશોષણ કરે છે. પરિણામે બધા જ સમાન પ્રકારના પ્રોટોન એક સમાન ચુંબકીય ક્ષેત્રે શક્તિનું અવશોષણ કરતા હોવાથી એક કોમન એનએમઆર સિગ્નલ આપે છે. ઉદાહરણ તરીકે આપણે જોયું કે ઇથેનોલમાં ધારો કે ત્રણેય મિથાઇલ પ્રોટોન્સ છે કે જેઓનું ત્રણેયનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ સમાન છે, માટે એક સમાન ચુંબકીય ક્ષેત્રના મૂલ્યે તેઓનો એક કોમન સિગ્નલ મળવાનો છે, તો એમને આપણે સમાન પ્રોટોન કહીશું. તે જ રીતે મિથિલિન સમૂહના પણ આ બંને જે પ્રોટોન્સ છે એ પણ બરાબર તે જ રીતે સમાન પ્રોટોનના ઉદાહરણ થશે. હવે આપણે વાત કરીએ અસમાન પ્રોટોનની, કે એક જ સંયોજનના એવા પ્રોટોન્સ કે જેમની ફરતે ઇલેક્ટ્રોનિક વાતાવરણ જુદું જુદું છે, તેઓને અસમાન પ્રકારના પ્રોટોન કહેવામાં આવે છે. અસમાન પ્રકારના પ્રોટોન એ એમના વડે અનુભવાતું અસરકારક ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. બધા જ અસમાન પ્રકારના પ્રોટોન એ અલગ અલગ ચુંબકીય ક્ષેત્રના મૂલ્યે શક્તિનું અવશોષણ કરે છે. પરિણામે અસમાન પ્રકારના પ્રોટોન એ અલગ સિગ્નલ આપે છે. ઇથેનોલના કિસ્સામાં ભલે આ 3 પ્રોટોન સમાન છે, બંને મિથિલિન પ્રોટોન સમાન છે,
પણ આ મિથાઇલ પ્રોટોન્સ એ મિથિલિન પ્રોટોન્સની સરખામણી કરીએ તો તેઓ અસમાન છે, માટે અલગ સિગ્નલ આપશે. તે જ રીતે હાઇડ્રોક્સિલ પ્રોટોન પણ મિથિલિન અને મિથાઇલ બંને કરતાં અસમાન છે. તો આ CH3ના ત્રણેય પ્રોટોનને આપણે સમાન કહીશું, પણ એની સરખામણી જો મિથિલિન સાથે કરીશું તો તેઓ અસમાન બનશે. એ જ રીતે મિથિલિનના પણ બંને પ્રોટોનને આપણે સમાન કહીશું, પણ તેની સરખામણીમાં હાઇડ્રોક્સિલ પ્રોટોન જે છે તે અસમાન પ્રોટોન કહેવાશે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે આખી વસ્તુને સમરાઇઝ કરીએ તો સંયોજનમાં આવેલા એવા બધા જ હાઇડ્રોજન, એવા બધા જ પ્રોટોન જેનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ સમાન, તે બધા સમાન પ્રકારના પ્રોટોન છે. તેઓ એક સમાન ચુંબકીય ક્ષેત્રીય શક્તિનું શોષણ કરે છે, માટે કોમન NMR સિગ્નલ આપે છે. જ્યારે અલગ અલગ અસમાન પ્રોટોન્સ જે છે તેમની ફરતે એનું ચુંબકીય ક્ષેત્ર એ અલગ અલગ અનુભવાય છે, કારણ કે તેમનું ઇલેક્ટ્રોનિક વાતાવરણ જુદું જુદું હોય છે. અને આવા બધા જ જે અસમાન પ્રકારના પ્રોટોન્સ છે અલગ અલગ NMR સિગ્નલ આપે છે. તો આપણે કહી શકીએ કે NMR વર્ણપટમાં સિગ્નલની સંખ્યા બરાબર એ સંયોજનમાં આવેલા અસમાન પ્રકારના પ્રોટોનની સંખ્યા, અથવા આ જ વસ્તુને આપણે જુદી રીતે પણ બોલી શકીએ કે જે સંયોજનમાં જેટલા પ્રકારના અસમાન પ્રોટોન આવેલા હોય, કુલ તેટલા સિગ્નલ આપણને તે સંયોજનમાંથી મળે. ફરી તમને યાદ અપાવી દઉં કે જેમ કે ઇથેનોલમાં બંધારણમાં 3 પ્રકારના અસમાન પ્રોટોન હતા, તો એના કારણે ઇથેનોલના વર્ણપટમાં આપણને 3 NMR સિગ્નલ્સ મળ્યા. તો મિત્રો, એક જ સંયોજનના બધા પ્રોટોન્સ એક જ ચુંબકીય ક્ષેત્રે શક્તિનું અવશોષણ કરતા નથી, અને એ સમજ્યા પછી સમાન પ્રોટોન અને અસમાન પ્રોટોન વચ્ચેનો જે તફાવત છે એ આગળ NMR વર્ણપટની અંદર જે દાખલા આવશે જેમાં સિગ્નલની સંખ્યા એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે, એ સમજવા માટે આ મુદ્દો અત્યંત જરૂરી છે. આશા રાખું કે તમને બરાબર સમજાઈ ગયો હશે.